યોગી ચોક ખાતે રહેતી પરિણીતાએ ઘર કંકાસથી કંટાળીને સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી। ત્યાંના પીએસઆઈ દ્વારા તેણી અને તેની 3 વર્ષની પુત્રીને મારવામાં આવ્યો હતો, જે અંગેની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને લઈને આજે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। યોગી ચોક ખાતે આવેલ સહજાનંદ રેસિડેન્સીમાં રહેતી તેજસ્વીનીના લગ્ન શૈલેષ કુમાર મવાણી સાથે થયા હતા બાદ તેણી એક પુત્રી માતા બની હતી। જોકે પતિને પુત્રની લાલસા હોવાથી સાસરિયાઓનો ત્રાસ રહેતો હતો, જ્યારે આ બાબતે તેણી મહિલાએ પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચી હતી। જ્યારે પતિ શૈલેષ કુમાર અને તેના જેઠની હાજરીમાં પીએસઆઈ પ્રીતિબેન ચાવડાએ તેજસ્વીનીને અને તેની 3 વર્ષની પુત્રીને માર્યો હતો, તેમજ પતિને સાક્ષી બનાવીને તેણીની 186ની કલમ હેઠળ ધરપકડ કરી હતી। જ્યારે પોલીસનો સહારો લેવા માટે પહોંચેલી પરિણીતાને પોલીસે જ અત્યાચારી બનીને માર્યો હતો, જેથી જામીન પર છૂટ્યા બાદ તેણી પુત્રી સાથે આપઘાત કરવા નીકળી હતી। જોકે બહેનની સારી સલાહને કારણે તેજસ્વીનીનો સંપર્ક અકસ્માત નિવારણ કેન્દ્ર સાથે થયો હતો, જેની આગેવાનીમાં મહિલા પીએસઆઈ પ્રીતિ ચાવડા દ્વારા મારવામાં આવેલ મારને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। જોકે પોલીસે પણ પરિણીતાને ધક્કે ચડાવી હતી, જ્યારે આખરે પરિણીતાએ અકસ્માત નિવારણ કેન્દ્રની આગેવાનીમાં ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત। રાજુભાઈ ઠક્કર, પ્રમુખ અકસ્માત નિવારણ કેન્દ્ર। અત્રે મારા કાર્યાલય પરથી જે બેનને જે પોતાનું દુઃખ વેઠી કહાની કહી, તેમાં એવું થયું કે આ બેન પોતાની ફરિયાદ લઈને સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં જાય છે અને સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશનના પ્રીતિ ચાવડાબેન પીએસઆઈએ એમને લાકડી મારવાની કોશિશ કરી, એને મૂઢ માર્યો, એની 3 વર્ષની નાની છોકરીને પણ માર્યો અને એમની આરતીબેન વકીલની હાજરીમાં માર્યો। એવન પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે, ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ છે, સરથાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે અને આટલી બધી રીતની જે દુઃખભરી કહાની એને થઈ અને મહિલા પોલીસ સ્ટેશનમાં આવી પછી એને વિચાર કર્યો કે હું આત્મહત્યા કરી લઉં, મારું કોઈ નથી અને મા બાપ વગરની છોકરી છે તેજસ્વીની, અને એને પછી વિચાર કર્યો અને એની બહેનને મુંબઈ સલાહ લીધી અને મુંબઈથી એની બહેને એમ કીધું કે તું હમણાં મળતી નહીં, પરંતુ કંઈ કોઈ મહિલા મંડળમાં કે કોઈ કાઉન્સેલિંગ કરતા એવા સંસ્થામાં જા, એટલે એને ગૂગલ પર સર્ચ કર્યો, અમારી સંસ્થાનો અકસ્માત નિવારણ કેન્દ્રનો નંબર મળ્યો, એમને મારો કોન્ટેક્ટ કર્યો અને ત્યાર પછી હું એમને ક્રાઇમ બ્રાન્ચમાં પણ લઈ ગયો। 28/11ની ક્રાઇમ બ્રાન્ચમાં એની નિવેદન લીધું છે, પરંતુ અત્યાર સુધી પીએસઆઈ ચાવડાની કોઈ ધરપકડ થાય એવું લાગતું નથી અને એમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ।